કૂવામાં આપણને તરતા આવડતું નથી ભાઈ, બરોબર. આપણે નાવાનો શોખ છે તો આ ખાડામાં નાહી લઈ મોજ કરી લઈએ ખાલી. તો જો આવું થોડુંક પાણી ભર્યું છે, થોડુંક તાજું છે ને થોડુંક ગંદુ એવું બધું થઈ ગયું. આવી નાવાની મોજ આવે ભાઈ ગામડે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં રહેશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હશે. તો ફેમિલી બ્લોગ ચાલુ કર્યો છે, 11 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ તો નહીં કે આમ તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યું છે. તો 11 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે. બાકી અત્યાર સુધી તો આપણે બધું કામ કરતા હતા, ઘરે કોઈ છે નહીં. મમ્મી ગયેલા છે કપડાં ધોવા નિહારે, અને પપ્પા ગયા છે બારગામ, અને કુલદીપ ગયો છે મારા દાદાના છોકરા આવે. તો હું એકલો ઘરે છું ને હાર્દિક કાંઈ બહાર કંઈક બેઠો હશે. અરે ભાઈ ઘરે નવરો હતો તો પપ્પા કે સોળી ફોલી નાખજે. તો પછી સોળી ફોલી નાખે તમને બતાવું. મારું લગાડવા નથી કહેતો, સોળી ફોલી નાખી. આ તો જે કામ કરું છું એ તમને બતાવું છું. હા, એટલી ફોલી પછી કંટાળો આવવા મીનો. કીધું હવે નથી ફોલવી, એટલી ઘણી થોડી ઘણી ફોલવી છે. પાછા મમ્મીની આવે આવીને ફોલ છે. પરમ દિવસે પાલતાણા જતા તો આપણે સપલા તૂટી ગયા હતા, તો સપલા નવા મમ્મીની લેતા આવ્યા માર્કેટમાંથી. પાલતાણા તો હું પણ હાર્યા હતો, પછી મને કાંઈ યાદ ન આવ્યું કે સપલા આપણે હારો લેવાના છે. અને મમ્મીને એની યાદ આવી ગયું ને તો 2 જોડી લેતા આવ્યા છે. એક જોડી આપણે હાટું ને એક જોડી કુલદીપ હાટું. બસ સણોસરા જતા ને તો જો જમરૂખ લેતા આવ્યા ને આપણે એને મસ્ત કાપીને મીઠું મરચું નાખીને ખાવી. જમવા બેસી ગયા ને ત્યારે બનાવી નાખ્યા છે દાળ ભાત, ને એની પર વેફર તળી નાખી છે, છાશ ટાઢી. બેસી ગયા છીએ જમવા, અને ઓલપા બને છે ભાઈ ગરમા ગરમ ભાખરી. તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે, અને મમ્મી જો અહીંયા તૈયાર થાય છે, કેમ કે અમારે બનાવવા છે એક કોમેડી વિડીયો. આ કોમેડી વિડીયો બનાવવાનો હોય ને એટલે મમ્મી આવું બધું સોળે શણગાર સજી લે. તો એક કોમેડી વિડીયો બનાવી લઈએ ને અમે પાછા આવી ગયા છીએ નિહારે. અમારે થોડુંક અમથું નાહવું છે, એવું અમને ઈચ્છા થઈ નાહવાની પાણીમાં. ઉનાળા બે આવ્યા છે પણ આ નહીં નાવાનું, આપણે નાવાનું છે આગળ હું તમને બતાવું. પણ અત્યારે ભાઈ અમે આવ્યા ને માછલા કેટલા વધી ગયા ખબર? આમ જો બતાવું તમને, આમાં દેખાય ને તો આમાં જો, આમ જો ભાઈ માછલા આમ હદ પાર થઈ ગયા. એટલા બધા આમ જો ઝીણા ઝીણા માછલા આવવા મોટા મોટા છે. આમાં જો અલ્પા એક માછલો અહીંયા છે મોટા મોટો, તમને બતાવો. જો અહીંયા જાય, જો આમ ગઈ પેલા પણ મોટા માછલા એટલાકમાં બહુ છે. આમ માછલા બહુ મોટા થઈ ગયા, વધી ગયા બહુ. તો પેલા ભૂંગળ આડું વહી ગયું છે, મોટું માછલું છે ને. જો ડોકું ખાતે જો એવું. આવો તડકો છે ને એટલે કીધું થોડુંક નાતા આવી. આમ અહીંયા નિહારે નાવું છે, ભાઈ કુવામાં નથી નાવાનું. અમે આમ હેઠે ખાડામાં નાહી લેવું, મજા આવે ટાઢું પાણી હોય ને તો. અમે આવી ગયા છીએ ને એક તળાવના કાંઠે. અહીં પર તળાવનો કાંઠો છે ને અહીં પર એક ખાડા જેવું છે, એટલે મને નાવાની મજા આવે. પાણી પણ આમ જો ચોખ્ખું પાણી છે એટલે નાવાની મજા આવશે. હવે હું હર્ષલ બે છે, એક ભાઈબંધને ફોન કર્યો છે, એ ભાઈબંધ આવે તો નહીં, બાકી અમારે તો નાવાની ઈચ્છા ફૂલ થાય. હાલો મિત્રો, આપણે છે ને નાવા પડી ગયા છીએ બરોબર ખાડામાં. કૂવામાં આપણને તરતા આવડતું નથી. આપણે નાવાનો શોખ છે તો આ ખાડામાં નાહી લઈ મોજ કરી લઈએ ખાલી. તો જો આવું થોડુંક પાણી ભર્યું છે, થોડુંક તાજું છે ને થોડુંક ગંદુ એવું બધું થઈ ગયું. આવી નાવાની મોજ આવે ભાઈ ગામડે. હર્ષલ જો આવ્યો ભાઈ, ટાટા ઉડાડી હતું તો પણ બસ લ્યો ખોટા વલખા મારમાં.
મિત્રો આપણે નાહી લીધું છે ને પાછા કપડાં પહેરી લીધા છે, ખાલી શર્ટ જ કાઢ્યો હતો. પેન્ટ જો ભીનું છે, પણ આપણે સીવડાવેલું પેન્ટ છે એટલે સુકાતા વાર નહીં લાગે ને આવો તડકો છે એટલે સુકાઈ જાય ગાય કા. અને હર્ષિલ પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. શેમ્પુ એક મળી ગયું હતું, મારા દાદા છોકરો આવ્યો રવિ, એ બધું આવે આંટા મારતા હતા. એ કાઢ્યો શેમ્પુ, નાહી લ્યો બે, એક એક શેમ્પુ નાખી દીધું ને મસ્ત માથું બાથું ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને અત્યારે બોર ગોતતા જાય છે. હો થોડાક પાછા, બહુ જ્યાદા નહીં પાછા. તો ભાઈ પડી ગઈ છે હાંજ ને બે ગયા છે જમવા, ને અત્યારે બનાવ્યું છે જમવાનું ખીચડી અને કઢી. જો હા રે કઢી, એ બપોરનું શાક પડ્યું છે અને મરસા. તો કાંઈ નાનો જમી લઈએ ને ભાઈ. અમે ઓલી ક્લિપો બધી મારી દીધી છે, આ વાયર જે હતો ને બહાર રહેતો હતો તે ક્લિપો મારી દીધી બધી. 5 વાગે એ બધું કામ કર્યું નાઈને આવીને પછી. તો ભાઈ જમી કરીને આપણે આવી ગયા છીએ ગામની બહાર બેહવા, ભાઈબંધ વારે બધે. આ તો બધા બેઠા છે, અહીંયા બંધ થઈ ગયો છે. અહીંયા એટલે બધા હું પડી ને હજી થોડા ખળિયા વીણી કાઢે અહીં પાસે અને ગોલ પર આમ બધા બેઠા છે ગામની બહાર, ખવાને કરવા આવ્યા બધું. હું બોલ તે લોક સાલો ઠળિયા ફોડતા બંધ થઈ ગયો. કાંઈ બદામ ખાઈએ છે અહીંયા તો બોલે ઠળિયા હતા ને બધા હુકાઈ ગયા. આપણે થોડાક દિવસ પહેલા આવ્યા હતા ને ભાઈ ઝાડ ક્યાં પડેલી. બોલ ઈળું છે. હા ભાઈ ઓલી બધી આને ભાઈ આ બધી ઈળું બહુ એટલાકમાં નીકળે છે. બટેટાની ઈળ આમ જો, આને તમે શું કહો કહેજો, અમે તને બટેકાની ઈળ કહીએ. તો અહીંયા છે એક, અહીંયા આખા રોડ માં લીધા આમ જો, પછી શેપાઈ જાય. એક તો અહીં બિચારે પગ મારી નાખેલી છે ભાઈ, રોડે પર વાહન હાલતા હોય ને ક્યાં છે. જો અહીંયા એક ઊંધું થયેલું પડ્યું છે, એટલાકમાં ઘણી છે. જો અહીંયા તુસલો જો આયા ઠળિયા પાડે છે. માર થોડું કામ તાણેથી મરે તો એમાં જ નીકળે. પેલા વ્લોગ માં લ્યો, શરમ નથી લાગતી તમને ઠળિયા ખાલો? આમ આડું મારજે એટલે આખી નીકળશે અંદરથી બદામ. આખી કાઢી બદામ ની અંદર બદામ નીકળે. જો ભાંગી જાય. હવે આ આખો ઠળિયા કાઢેલા. જો હું પહેલી વાર છું ભાઈ, એટલી બધી મેં નથી ખાઈ દી. તો હું આ પહેલી વાર આવ્યો. હા ભાઈ તું છે પહેલી વાર છે. લ્યો પણ નામ ચડી ગયો કોઈ તા નીકળી. જો નીકળે. હા તું આખી બદામ કાઢી જોઈ લે. અહીંયા ભાંગો પડશે આને. હજી ભાંગે બંધ કરી દે. હાવ ભાંગી ગયો હા બંધ કરી દે. પણ છે તમને ભાંગી ગઈ છે ભાઈ, તારે પડી ગઈ છે, ઓપરેશન થઈ જાય. તો ભાઈ અત્યારે 11 વાગી જશે ને આવી ગયો હું ઘરે. 11 વાગે આવ્યો ઘરે ભાઈ, ભાઈ બનારે બેહીને.